હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, ચલો આગળના લેક્ચરમાં આપણે જેડબલઈમાં 43 MCQ ગણ્યા હતા. હવે MCQ નંબર 44 અને આજનું લેક્ચર તમને કહું તો અગત્યના MCQ આવશે બધા. બરાબર, આમ તો બધા MCQ આપણે અગત્યના જ હોય છે. IMP MCQ જ હું લઉં છું જેડબલઈમાં. ખાસ પૂછાઈ શકે એવા શક્યતાવાળા દાખલાઓ જ આપણે ભણાવીએ છીએ. બરાબર, તો એમાંના આજના MCQ છે એ ગણાવી અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંકર સંખ્યા પૂરું કરશું. પણ સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ આપણું ચેપ્ટર હતું 5મું. તો આપણે હજી સંકર સંખ્યાના દાખલા જ ભણીએ. દ્વિઘાત સમીકરણના હજી આપણે ભણવાનું છે. એટલે 1-2 લેક્ચર હજી કદાચ આપણે દ્વિઘાતના, એટલે જેડબલઈના હજી આપણે આજનો લેક્ચર સહિત બીજા 3 એટલે 4 લેક્ચરનું કામ છે. બરાબર, જે આપણે ફટાફટ પૂરું કરશું અને પછી નવું ચેપ્ટર છે એ કોઈ શરૂ કરશું આપણે. ચલો, તો અત્યારે દાખલા MCQ નંબર 44 એમાં શું કીધું કે જો x³ - 3x² + 3x + 7 એટલે એક આપણને બહુપદી આપી છે. કઈ બહુપદી આપી છે? તો કે x³ - 3x² + 3x + 7 એના બીજ આલ્ફા, બીટા અને ગામા હોય. એક મિનિટ, ઇક્વલ ટુ 0 આપેલું છે અહીંયા. સોરી, ઇઝ ઇક્વલ ટુ 0. ઇઝ ઇક્વલ ટુ 0. જો એના બીજ આલ્ફા, બીટા અને ગામા હોય તથા એકનું ઘનમૂળ ઓમેગા હોય તો આલ્ફા -1 / બીટા -1 પ્લસ બીટા -1 / ગામા -1 પ્લસ ગામા -1 / આલ્ફા -1 બરાબર ખાલી જગ્યા. આ આપણને મેળવવાનું કીધું છે. બરાબર, હવે તમે અહીંયા જે બહુપદી આપી છે એ 3 ઘાતવાળી આપી છે. આપણને ત્રિઘાત બહુપદી આપી છે. તો એના બીજ છે એ સ્વાભાવિક છે 3 મળે, એટલે કે આલ્ફા, બીટા અને ગામા. બરાબર, દ્વિઘાત હોય તો 2 બીજ મળે, સુરેખ હોય તો 1 બીજ મળે. જેટલી ઘાત હોય એ પ્રમાણે એના બીજ મળે. તો અહીંયા આગળ ત્રિઘાત છે એટલે 3 બીજ મળતા હશે, એ તો બરાબર છે. હવે હું આને એક સેટ કરું. જુઓ કઈ રીતે, તો કે x - 1 નો ઘન. તો આનું વિસ્તરણ કઈ રીતે અપાય? x - 1 નો ઘન એટલે કે x નો ઘન પછી -1 નો ઘન વત્તા, સોરી માઇનસ જ આવશે અહીંયા, 3 × x × 1 × x - 1. આ એનું વિસ્તરણ થયું. કયું? a - b નો ઘન. આનું વિસ્તરણ છે. a - b નો ઘન એટલે a ઘન - b ઘન -3ab × a - b. તો આ મેં વિસ્તરણ જોયું. ઘનનું વિસ્તરણ આવી રીતે આપી શકાય. તો અહીંયા આગળ તમે જુઓ તો x³ - 1 નો ઘન 3x × x એટલે 3x² અને આ માઇનસ માઇનસ પ્લસ 3x. તો આટલું આપણને આપ્યું પણ -1 નથી આમાં. તો હું આને આમ લખવું હોય x - 1 નો ઘન તો -1 જોઈએ છે આમાં. તો -1 છે એ ઉમેરીને બાદ કરાય. એટલે પેલા સેટ કરવાનું આપણે. એટલે x નો ઘન -1 નો ઘન -3x² + 3x પ્લસ અહીંયા -1 બાદ કર્યો છે તો અહીંયા 1 ઉમેરવો પડે એટલે 7 + 1 8 થઈ જશે. બરાબર, આવી તો ખબર પડે ને. 1 અહીંયા બાદ કર્યો તો 1 ઉમેરવો પડે, ખાલી આમ નામ સીધો બાદ થઈ શકે નહીં. એટલે અહીંયા 1 ને બાદ કર્યો તો 1 પાછો ઉમેર્યો મેં. ચલો, તો આ આખું વિસ્તરણ છે બહુપદી. શેનું મળ્યું? તો આના માટે મળ્યું 1 - x નો ઘન માટે. તો હું અહીંયા લખી શકું x - 1 નો ઘન, x - 1 નો ઘન અને 8 ને પેલી બાજુ જવા દો એટલે -8. તો તેથી x - 1 નો ઘન બરાબર -2 નો ઘન લખી શકું. 8 એટલે 2 નો ઘન, 8 એટલે 2 નો ઘન અને માઇનસ નો ઘન તો માઇનસ આવે એટલે લખાય -2 નો ઘન. ચલો, હવે શું કરશું? 1 મિનિટ હું જોઈ લઉં. વિડીયો શરૂ કર્યો છે કે નહીં? યસ. ચલો, હવે શું કરશું? બંને બાજુ ઘનમૂળ લેશું. બંને બાજુ ઘનમૂળ લેતા બંને બાજુ ઘનમૂળ લો એટલે અહીંયા શું થશે? તો કે ઘન નીકળી જશે એટલે x - 1
ઇઝ ઇક્વલ ટુ -2 ઇન્ટુ 1 હોય એટલે 1 નું ઘનમૂળ થાય. 1 નું ઘનમૂળ જો આના ગુણાકારમાં 1 હશે એ આપણે ઇમેજ કરવાનું, એ આપણે ધારવાનું. ધારો કે એના ગુણાકારમાં 1 હશે, એ આપણે જવાબમાં જવા માટે એટલે કે 1 નું ઘનમૂળ ઓમેગા જેવું કંઈક આવવું જોઈએ. તો એના માટે આપણે આ કરવું પડે. શું કરવું પડે? તો કે -2 ગુણ્યા 1 હશે અહીંયા. તો એ 1 નું ઘનમૂળ, હવે 1 ના 3 ઘનમૂળ કયા? તો કે અહીંયા 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર, આ 3 ઘનમૂળ 1 ના બને. 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર. તો આ ઘનમૂળ લઈએ ત્યારે આપણે 3 રીતે લખી શકીએ કે x-1 બરાબર -2 અથવા -2 ઓમેગા અથવા -2 ઓમેગાનો સ્ક્વેર. x-1 બરાબર આ ત્રણેય મળે છે આપણને. તો તેથી x બરાબર 3 એટલા માટે કે 3 ત્રિઘાત સમીકરણ છે, તો એના 3 બીજ આલ્ફા, બીટા અને ગામા, એટલે પેલું આલ્ફા, બીજું બીટા અને ત્રીજું ગામા. તો x બરાબર આ 1 પેલી બાજુ માઇનસ જાય તો +1 -2 એટલે -1 +1 -2 એટલે -1 અથવા આ 1 આ બાજુ જાય તો x બરાબર 1 - 2 ઓમેગા અથવા 1 - 2 ઓમેગાનો સ્ક્વેર. એટલે આ 3 ઘનમૂળ આપણને મળ્યા, બરાબર. એના 3 બીજ મળ્યા. તો તેથી ધારો કે આલ્ફા બરાબર -1, પછી બીટા બરાબર 1 - 2 ઓમેગા અને ગામા બરાબર 1 - 2 ઓમેગાનો સ્ક્વેર. એટલે આને આલ્ફા કીધું, આને બીટા કીધું અને આને ઓમેગા કીધું અહીંયા અથવા, બરાબર. એના 3 બીજ મળ્યા, એને આપણે ધારી લીધા આલ્ફા, બીટા અને ગામા. તો હવે આ 1 ને હું આ બાજુ લાવું તો આલ્ફા -1 ઇઝ ઇક્વલ ટુ 0. પછી આ 1 ને આ બાજુ લાવું તો બીટા -1 બરાબર -2 ઓમેગા. આ 1 ને આ બાજુ લાવું તો ગામા -1 બરાબર -2 ઓમેગાનો સ્ક્વેર. આમ લખાય કે નહીં? યસ. ચલો તો હવે આ માઇનસ આ બાજુ આવે એટલે +1 થાય, પણ આપણે આલ્ફા -1 જોઈએ તો અહીંયા -1 બાદ કરવું એટલે અહીંયા -2 આવશે. સોરી, અહીંયા આવશે -2. એટલે આલ્ફા -1 બરાબર -2 લખાય, બીટા -1 બરાબર -2 ઓમેગા લખાય અને ગામા -1 બરાબર -2 ઓમેગાનો સ્ક્વેર લખાય. તો હવે આપણે જેની કિંમત મેળવીએ છીએ ત્યાં આવી જઈએ. હવે આલ્ફા બીટા અપોન બીટા -1 વત્તા બીટા -1 અપોન ગામા -1 વત્તા ગામા -1 અપોન આલ્ફા -1. તો આ ત્રણેયની કિંમત છે એ મૂકી દઈએ આપણે, મેળવી. આલ્ફા -1 એટલે -2 છેદમાં -2 ઓમેગા વત્તા -2 ઓમેગા છેદમાં -2 ઓમેગાનો સ્ક્વેર પ્લસ -2 ઓમેગાનો સ્ક્વેર છેદમાં -2. હવે જુઓ હું કઈ રીતે ભાગ ઉડાડું છું. આ માઇનસ માઇનસ પ્લસ 2 કેન્સલ થઈ જાય. 1 અપોન ઓમેગા આવે છે અહીંયા, 1 અપોન ઓમેગા. એક સ્ટેપ વધારીએ, અહીંયા આવશે પણ 1 અપોન ઓમેગા પ્લસ અહીંયા પણ શું આવશે? 2 કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા આવશે ઓમેગા સ્ક્વેર. હવે શું કરશું? તો કે આમાં આપણે ઓમેગા ક્યુબ લઈ આવો છે. બધે શું કરવું છે? ઓમેગા ક્યુબ લાવવો છે. તો અહીંયા આગળ હું શું કરી શકું? છેદમાં ઓમેગા ક્યુબ એટલે 1 લખાય. તો અહીંયા હું ઓમેગા સ્ક્વેર વડે ગુણીને ભાગીશ એટલે ઓમેગા સ્ક્વેર છેદમાં ઓમેગા ક્યુબ વત્તા અહીંયા પણ શું કરી શકાય? તો કે ઓમેગા સ્ક્વેર વડે ગુણીને ભાગી શકાય વત્તા અહીંયા તો ઓમેગા સ્ક્વેર છે ઉપર જ, તે આપણે છેદ કાઢવો છે. તો આ 1 એટલે અહીંયા ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 ઓમેગા સ્ક્વેર. આ જવાબ. ઓમેગાનો ક્યુબ એટલા માટે લઈ આવ્યા કેમ કે 1 નું ઘનમૂળ ઓમેગા હોય તો ઓમેગાનો ઘન બરાબર 1 થાય, ઓમેગા ક્યુબ બરાબર 1 લખાય એટલા માટે. તો અહીંયા 1 પણ ઓમેગા હતું, અહીંયા ઓમેગા સ્ક્વેર વડે ગુણીને ભાગ્યા એટલે અહીંયા ઓમેગા સ્ક્વેર છેદમાં ઓમેગા ક્યુબ એટલે આ 1 થઈ ગયું એટલે ઓમેગા સ્ક્વેર. એ જ રીતે અહીંયા આગળ ઓમેગા સ્ક્વેર વડે ગુણીને ભાગ્યા એટલે ઓમેગા સ્ક્વેર અને અહીંયા ઓમેગા સ્ક્વેર તો છે જ એટલે 1 + 1 + 1 એટલે 3 ઓમેગા સ્ક્વેર. રેડી? તો આપણો જવાબ આવશે 3 ઓમેગા સ્ક્વેર. એટલે આવા દાખલાઓ પણ પૂછી શકાય. જુઓ તમે
ઘન આપ્યું છે, બરાબર. તો એ ઘન વાળું હોય ત્યારે આપણા મગજમાં આ બેહવું જોઈએ, a માઇનસ બી નો ઘન અથવા તો a પ્લસ બી નો ઘન જે આવતું હોય તો એ સૂત્ર યાદ હોવો જોઈએ, બરાબર. એના પરથી આપણે સેટ કરવાનું બધું. પછી અહીંયા ખાસ અહીંયા ધ્યાન આપવાનું કે અહીંયા ઘનમૂળ લઈએ તો -2 નું ઘનમૂળ ઘન આપ્યો છે એટલે ઘનમૂળ ઉડી જાય, એ વાત બરાબર. પણ ગુણાકારમાં 1 નું ઘનમૂળ પાછું 1 ઓમેગા ને ઓમેગા સ્ક્વેર થાય, એ યાદ રાખવાનું, બરાબર. ચલો નેક્સ્ટ MCQ જોઈએ. ચલો એના પછી MCQ નંબર 45. જો 1 નું ઘનમૂળ ઓમેગા હોય તો, એટલે ઓમેગા છે 1 નું ઘનમૂળ છે તો ઓમેગા સ્ક્વેર એ પણ 1 નું ઘનમૂળ હોય. હવે અહીંયા આગળ આનું મૂલ્ય મેળવવાનું કીધું, સાઇન ઓફ આખો થીટા છે, સાઇન ઓફ થીટા, સાઇન થીટાનું મૂલ્ય. હવે આ થીટા છે એને આપણે મેળવવાનો, પછી સાઇનનું મૂલ્ય નક્કી થાય. તો સાઇન ઓફ ઓમેગાની 10 ઘાત વત્તા ઓમેગાની 23 ઘાત ઇન્ટુ પાઈ માઇનસ π/4, આનું મૂલ્ય આપણે મેળવવું છે, બરાબર. તો પેલા તો એક તો ઓમેગાનું ઘનમૂળ છે એટલે 1 નું ઘનમૂળ ઓમેગા છે એટલે આપણે જાણીએ છીએ કે ઓમેગા ક્યુબ બરાબર 1 લખાય, ઓમેગા ક્યુબ બરાબર 1 થાય. તો અહીંયા સાઇન ઓફ ઓમેગાની 10 ઘાત આપી છે એટલે ઓમેગાની કેટલી ઘાત લખી શકાય? 10 એટલે 9 વત્તા 1 એટલે 9 અને ઇન્ટુ ઓમેગા વત્તા અહીંયા 23 આપી છે, 23 એટલે તમે જુઓ તો 21, બરાબર ને, 21 9 તેરી સોરી 7 તેરી 21 એ રીતે લખી શકાય. એટલે ઓમેગાની 21 ઘાત ઇન્ટુ ઓમેગાનો સ્ક્વેર ઓલ ઇન્ટુ પાઈ માઇનસ π/4 આવું થશે. અહીંયા સગડીયો કૌંસ. તો સાઇન ઓફ આખો થીટા છે સાઇનનો. ચલો હવે અહીંયા ઓમેગાની 9 ઘાત એટલે ઓમેગાનો ઘન એનો ઘન એટલે 1, તો આ થઈ જશે 1 એટલે અહીંયા વધ્યું ઓમેગા વત્તા 21 ઘાત એટલે અહીંયા 3 ઘાત એની 7 ઘાત એટલે 21. તો ઓમેગાનો ઘન 1 તો 1 ની 7 ઘાત એટલે 1 એટલે અહીંયા પણ 1 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર એટલે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ પાઈ માઇનસ π/4. ચલો હવે સાઇન ઓફ આ જા કે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ તો કે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર 0, આવું આપણે જાણીએ છીએ. 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર શું લખાય? -1. આ 1 ને પેલી બાજુ જોવા દો એટલે ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર -1. તો તેથી અહીંયા આગળ થઈ જશે -1 ઇન્ટુ પાઈ માઇનસ π/4. કાઉન્સમાં લખવું હોય તો લખાય ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર -1. આ રિઝલ્ટ. રેડી? ચલો હવે સાઇન આ બેમાંથી માઇનસ કોમન કાઢી લઉં, માઇનસ અહીંયા પાઈ પ્લસ π/4 લખાય. હવે તમને ખબર હોય તો સાઇન અયુગ્મ વિધેય છે, સાઇન અયુગ્મ વિધેય છે. તો સાઇન અયુગ્મ વિધેય હોય તો સાઇન ઓફ -x બરાબર -sin x લખાય, આ ખબર હોવી જોઈએ. કોસ યુગ્મ વિધેય એટલે એ ગળી જાય એટલે એ બહાર આવે નહીં. આ અયુગ્મ વિધેય એટલે આ બહાર આવી જાય સાઇન માઇનસ. તો અહીંયા આગળ માઇનસ છે સાઇનમાં તો એ માઇનસ ક્યાં આવી જશે? બહાર. એટલે માઇનસ તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન પાઈ પ્લસ π/4. હવે પાઈ પ્લસ π/4 આ તો તમે જાણો છો કે અહીંયા આગળ 180 પ્લસ પાઈ એટલે કયું ચરણ આવ્યું? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન છે એ કેવું હોય? ઋણ. અને પાઈ વિધેય બદલે નહીં, વિધેય એનું રહેશે સાઇનનું સાઇન. વિધેય ક્યાં બદલે? π/2 અથવા તો 3π/2 આગળ, અહીંયા બે જગ્યાએ. આ પોઈન્ટ આગળ વિધેય બદલે, આ અને આ પોઈન્ટ આગળ વિધેય બદલે નહીં. તો અહીંયા આગળ સાઇનનું સાઇન રહેશે પણ ત્રીજું ચરણ એટલે માઇનસ થઈ જશે. પાઈ પ્લસ એટલે તમને સમજાવું કે સાઇન પાઈ પ્લસ થીટા હોય તો એનું માઇનસ સાઇન થીટા થઈ જાય.
સાઇન પાઈ પ્લસ થીટાનું શું થઈ જાય? માઇનસ સાઇન થીટા. તો અહીંયા આગળ આ માઇનસ તો છે જ બાર, પછી કાઉન્સમાં માઇનસ સાઇન થીટા કેટલો છે? π/4. આ પાઈ નિયમનો છે, પાઈ પ્લસ થીટા, તો એનું થઈ જાય માઇનસ સાઇન થીટા. થીટા આવે ખાલી સાઇન થીટા, બરાબર. વિધેય બદલી ગયું, પાઈ આગળ વિધેય બદલે નહીં, વિધેય એનું રહે, પણ નિશાની બદલી જશે કેમ કે ત્રીજું ચરણ. પાઈ પ્લસ એટલે આ બાજુ, પ્લસ એટલે કઈ બાજુ જોવાનું? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. અને માઇનસ હોય તો ઘડિયાળના કાંટાની દિશામાં જવાનું. તો અહીંયા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણમાં સાઇન ઋણ હોય એટલે માઇનસ સાઇન થીટા. તો અહીંયા થીટા કેટલો છે? π/4. તો હવે આ માઇનસ પ્લસ થઈ ગયું, માઇનસ પ્લસ સાઇન π/4. ચલો સાઇન π/4 તમને બધાને ખબર હોવી જોઈએ મૂલ્ય કેટલું થાય? સાઇન π/4 1/√2. યસ, સાઇન π/4 નું મૂલ્ય 1/√2. સાઇન π/4 એટલે 45. એ જવાબ આવશે. રેડી? તો આ રીતે આખો થીટા છે એનું આપણે વિસ્તરણ આપતા સાઇન π/4 માં આવી ગયા. ખાલી થીટા કેટલો આપ્યો છે? π/4 એટલે 1/√2. એટલે આ બધી ખબર હોવી જોઈએ પાછી. ડન. ચાલો 46માં એમસીક્યુ. જો એકના ઘનમૂળ 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર હોય તો 1 પ્લસ ઓમેગા આખાનો ઘન માઇનસ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર આખાનો ઘન, એનું મૂલ્ય મેળવવાનું કીધું છે આપણને. 1 પ્લસ ઓમેગા નો ઘન માઇનસ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર નો ઘન, આનું મૂલ્ય મેળવવું છે. આગળ મેં અહીંયા લખ્યું હતું a માઇનસ b નો અથવા તો a પ્લસ b નો ઘન બરાબર a ઘન વત્તા b ઘન વત્તા 3 ગુણ્યા ab ઇન્ટુ a પ્લસ b. તો આ સૂત્રનો ઉપયોગ કરશું આપણે બે જગ્યાએ. ચલો અહીંયા આગળ મૂકવું આ સૂત્ર, એટલે 1 નો ઘન 1 વત્તા ઓમેગા નો ઘન વત્તા 3 ગુણ્યા 1 એને ગુણ્યા ઓમેગા એને ગુણ્યા 1 પ્લસ ઓમેગા આખો કાઉન્સ, પછી માઇનસ. હવે આનું વિસ્તરણ આપું છું હું અહીંયા આગળ. 1 નો ઘન 1 વત્તા ઓમેગા સ્ક્વેર નો ઘન એટલે ઓમેગા સ્ક્વેર નો ઘન એટલે ઓમેગાની 6 ઘાત, ઓમેગા સ્ક્વેર નો ઘન એટલે ઓમેગાની 6 ઘાત પ્લસ 3 ગુણ્યા 1 એને ગુણ્યા ઓમેગા સ્ક્વેર એને ગુણ્યા 1 પ્લસ ઓમેગાનો સ્ક્વેર. આ વિસ્તરણ આપ્યું આપણે. ચલો હજી સાદરૂપ આપીએ તો આ 1 પ્લસ ઓમેગા ઘન એટલે શું થાય? આ 1 ના ઘનમૂળ છે તો 1 પ્લસ ઓમેગાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 અને ઓમેગા ઘન બરાબર 1. આટલું આપણે જાણીએ છીએ. તો ઓમેગા ઘન બરાબર 1 એટલે 1 પછી પ્લસ 3 ગુણ્યા ઓમેગા અહીંયા ગુણાવી દો એટલે 3 ઓમેગા વત્તા 3 ઓમેગાનો સ્ક્વેર. પછી અહીંયા આગળ માઇનસ ગુણાતું જ વાર. હવે ઓમેગાની 6 ઘાત એટલે 3 ઘાત એની 2 ઘાત એમ લખાય. 6 એટલે 3 અને 2 તો ઓમેગાનો ઘન એટલે કેટલું? 1. એટલે આ 1 થઈ જશે. તો માઇનસ 1 પ્લસ 1, આ 1 માઇનસ નિશાની ગુણાય છે અંદર એટલે આ માઇનસ, પાછો આ પણ માઇનસ, પછી આ માઇનસ અહીંયા ગુણાવો તો માઇનસ 3 ઓમેગા સ્ક્વેર અને આ માઇનસ આ નિશાની સાથે મને અહીંયા ગુણાવ્યું તો માઇનસ 3 ઓમેગાની 4 ઘાત. જુઓ વર્ગ અને વર્ગ એટલે 4 ઘાત. તો વિસ્તરણ આપીએ 1 પ્લસ 1 2 પ્લસ 3 ઓમેગા સ્ક્વેર, સોરી 3 ઓમેગા પ્લસ 3 ઓમેગાનો સ્ક્વેર -1 -2 પછી -3 ઓમેગાનો સ્ક્વેર અને અહીંયા ઓમેગાની 4 ઘાત એટલે 3 અને 1 એમ લખાય. ઓમેગાની 4 ઘાત એટલે શું લખાય? ઓમેગાની 4 ઘાત બરાબર ઓમેગાનો ઘન ઇન્ટુ ઓમેગા. તો આ 1 થઈ ગયું એટલે અહીંયા કેટલું વધ્યું? ઓમેગા. તો આ -3 ઓમેગા. જુઓ તો જોઈ, આ +2 -2 કેન્સલ, 3 ઓમેગા -3 ઓમેગા પ્લસ 3 ઓમેગા સ્ક્વેર -3 ઓમેગા સ્ક્વેર બધું કેન્સલ થઈ ગયું એટલે જવાબ આવશે 0. ડી. દેટ ઇઝ સોલ્વ. બરાબર. તો આ રીતે આન્સર મેળવવાનો રહેશે. ચલો નેક્સ્ટ 47માં એમસીક્યુ. બહુ મસ્ત એમસીક્યુ છે. બરાબર. આઈએમપી ગણી શકાય, ઇઝી છે.
પહેલી વાત તો એક્સ વાય અને ઝેડ એ આપણને ત્રણ ધ્રુવીય સ્વરૂપમાં આપ્યું છે. ધ્રુવીય સ્વરૂપમાં એમાં થીટા અલગ અલગ જુઓ. એક્સમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા, વાય બરાબર કોસ 5 પ્લસ આઈ સાઇન 5, ઝેડ બરાબર કોસ સાઇન પ્લસ આઈ સાઇન સાઈ. સાઈ ત્રિશુલ ને સાઈ વસાય સાઈન બરાબર. તો કોસ સાઈ પ્લસ આઈ સાઇન 5 અને વાય અપોન ઝેડ પ્લસ ઝેડ અપોન એક્સ પ્લસ ઝેડ અપોન એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો કોસ 5 માઇનસ સાઈ વત્તા કોસ સાઈ માઇનસ થીટા વત્તા કોસ થીટા માઇનસ 5 બરાબર ખાલી જગ્યા. એટલે આનું મૂલ્ય આપણને મેળવવાનું કીધું છે. હવે પેલા તો જે આપણને એક્સ વાય ઝેડ આપ્યું છે એને હું ટૂંકમાં લખું એટલે યુલરનું સૂત્ર આપણે ભણી ગયા ને. x ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા છે એને હું લખી શકું ઈ રેસ ટુ આઈ થીટા. જો અહીંયા આર હોય તો આર ઈ રેસ ટુ આઈ થીટા, આગળ આર આપ્યું નથી એટલે એક્સ બરાબર ઈ રેસ ટુ આઈ થીટા, પછી વાય બરાબર કોસ 5 પ્લસ આઈ સાઇન 5 એટલે એને લખાય ઈ રેસ ટુ આઈ 5, પછી ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે કોસ સાઇન પ્લસ આઈ સાઇન સાઈ ઇઝ ઇક્વલ ટુ લખાય ઈ રેસ ટુ આઈ સાઇન. રેડી? તો આ ત્રણેય મૂલ્ય છે એક્સ વાય ઝેડ ના એ આપણે અહીંયા મૂકી દઈએ પેલા. ઇઝ ઇક્વલ ટુ 1 આપણને આપેલું છે બરાબર. તો હવે શું આપ્યું છે? વાય અપોન ઝેડ પ્લસ ઝેડ અપોન એક્સ પ્લસ એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ 1 આપેલ છે. એમાં એક્સ વાય ઝેડ ની કિંમત મૂકીએ તો ઝેડ એટલે શું મૂકવાનું છે? તો કે ઈ રેસ ટુ આઈ 5, ઈ રેસ ટુ આઈ 5 છેદમાં ઈ રેસ ટુ આઈ સાઇન પ્લસ ઈ રેસ ટુ આઈ સાઇન છેદમાં ઈ રેસ ટુ આઈ એક્સ એટલે થીટા પ્લસ ઈ રેસ ટુ આઈ થીટા છેદમાં ઈ રેસ ટુ આઈ 5 ઇઝ ઇક્વલ ટુ 1. તો હજી આનું સાદુરૂપ આપું હું આગળ તો આ રીતે લખી શકું. આના છેદમાં એટલે આ ઉપર જાય એટલે માઇનસ થાય એટલે ઈ રેસ ટુ આઈ 5 ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ આઈ સાઇન આમ લખાય. આ ઉપર જાય એટલે અહીંયા માઇનસ થઈ જાય, પછી પ્લસ ઈ રેસ ટુ આઈ સાઇન ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા લખાય પ્લસ ઈ રેસ ટુ આઈ થીટા ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ આઈ 5 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આ બધા છેદ છે અને ઉપર લઈ ગયો એટલે માઇનસ થઈ જાય ઘાત બરાબર. માઇનસ એ ઇનવર્સ એટલે 1 અપોન એ લખાય તો 1 અપોન એ એટલે એ ઇનવર્સ લખાય માઇનસ ઘાત બરાબર. તો એ રીતે આપણે એને દર્શાવ્યું. તો તેથી હવે બેની આધાર સમાન છે તો ઘાતાંકોનો શું થાય? સરવાળો. આવું આપ્યું હોય આધાર સમાન એટલે એની એન ઘાત ઇન્ટુ એની એમ ઘાત તો એ રેસ ટુ એન પ્લસ એમ. આધાર સમાન હોય તો ઘાતાંકોનો સરવાળો. તો એ જ રીતે અહીંયા આગળ ઈ રેસ ટુ આ બેમાંથી આઈ કોમન કાઢી લો એટલે 5 માઇનસ સાઇન પ્લસ ઈ રેસ ટુ આઈ કોમન કાઢો એટલે સાઈ માઇનસ થીટા પ્લસ ઈ રેસ ટુ આઈ કોમન કાઢો એટલે થીટા માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 1. તો હવે આને પાછું આપણે યુલર ફોર્મમાંથી ધ્રુવીય સ્વરૂપમાં લઈ જઈએ. તો હવે અહીંયા થીટા આવડો થઈ ગયો આખો. જુઓ અહીંયા આગળ આ થીટા છે, અહીંયા કોસ થીટા હતો એટલે અહીંયા થીટા લખ્યું આપણે, અહીંયા 5 હતું એટલે અહીંયા 5 લખ્યું, સાઈ હતું એટલે સાઈ લખ્યું. તો હવે અહીંયા જે આપ્યું છે એને આપણે પાછું ધ્રુવીય સ્વરૂપમાં ફેરવીએ તો આમ લખાય પાછું ધ્રુવીય સ્વરૂપમાં. એટલે આ પેલું છે ને આમ લખાય કોસ 5 માઇનસ સાઈ પ્લસ આઈ સાઇન 5 માઇનસ સાઈ આ પેલું. પછી પ્લસ બીજું છે એને લખાય કોસ સાઈ માઇનસ થીટા પ્લસ આઈ સાઇન સાઈ માઇનસ થીટા. પછી ત્રીજું પ્લસ કોસ થીટા
-5 प्लस I sin थीटा -5 इज इक्वल टू 1। હવે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ અલગ તારવી લઈએ, એટલે I વાળું પદ અને I વગરના પદ છે એને લખીએ તો શું લખાય જુઓ। I વગરના પદ છે એટલે cos વાળા બધા I વગરના છે, એટલે cos 5 minus sin પ્લસ cos psi minus theta પ્લસ cos theta minus 5 પ્લસ I ઇન્ટુ, હવે બધા સાઇન વાળા આવી જશે, sin 5 minus sin પ્લસ sin, આ બધામાંથી I કોમન કાઢી દો, સાઇન વાળા છે એમાં બધામાંથી I કોમન કાઢ્યો એટલે sin 5 minus psi પ્લસ sin કેટલા છે psi minus theta, psi minus theta અને પ્લસ sin theta minus 5 is equal to 1 is equal to 1। તો is equal to 1 એટલે શું લખાય પાછું, તો કે 1 એટલે 1 plus 0i અથવા તો I0 બરાબર, is equal to 1 plus I0 લખાય કાલ્પનિક અને સંકર સંખ્યાના સ્વરૂપમાં। તો બંને બાજુથી વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સરખાવી દઉં, અને કાલ્પનિક ભાગને સરખાવતા વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સરખાવીએ તો શું મળે આપણને, તો કે cos theta પ્લસ વાસ્તવિક ભાગ cos 5 minus sin પ્લસ cos psi minus theta પ્લસ cos theta minus 5 is equal to 1 અને sin 5 minus sin plus sin psi minus theta plus sin theta minus 5 is equal to 0 થાય। તો હવે પ્રશ્ન આપણો આવડો આ છે, આના બરાબર શું થાય, તો કે 1, એટલે જવાબ આવશે D1, પણ આનું મૂલ્ય પણ માગી શકે બરાબર, તો આના બરાબર 0। ઓકે, અહીંયા આગળ cos નું મૂલ્ય માગ્યું, cos 5 minus sin plus cos psi minus theta plus cos theta minus 5 is equal to ખાલી એની જગ્યાએ sin વાળું પણ આવી શકે, એટલે આ sin વાળું પૂછે તો 0। એટલે ટૂંકમાં સંકર સંખ્યાના સ્વરૂપમાં લઈ આવો, પછી વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સરખાવો એટલે કિંમત મળી જશે। ઓકે, ચલો બહુ આઈએમપી છે, લખી લ્યો શાંતિથી, લખાઈ ગયું। ચલો 48માં એમસીક્યુ ઓર ઇન્ટરેસ્ટિંગ આઈએમપી મોસ્ટ આઈએમપી, આમાં લોગ વિશે પણ વધારે આપણે જાણવાનું પાછું। પેલા આપણને જે આપ્યું છે 10 I log a minus ib છેદમાં a plus ib। હવે આ log છે એટલે હું કંઈક e ના ઘાત વાળું લઈ આવીશ, એટલે હું ધારી લઈશ પેલા, એ અહીંયા લખું સાઈડમાં બધું, આ સાઈડમાં આપણે બધું સમજતું જવાનું। ધારો કે a plus ib બરાબર r e raised to I theta હું લઉં, જો a plus ib બરાબર r e raised to I theta લો એટલે કે આને ધ્રુવીય સ્વરૂપ લખીએ તો cos theta અહીંયા r આવશે બાર, r cos theta plus I sin theta is equal to r into e raised to I theta થયું। તો અહીંયા માઇનસ લો a માઇનસ, તો અહીંયા પણ માઇનસ આવશે, તો a માઇનસ b બરાબર શું થઈ જશે, a માઇનસ ib બરાબર, તો r into e raised to minus I theta કેટલા આવશે, e raised to minus I theta। તો આને આમ લખાય r into cos theta minus I sin theta is equal to r into e raised to minus I theta। આ બધું હું કામ લખું એ તમને હમણાં ખબર પડશે બરાબર। તો હવે a minus ib એટલે આ લખી શકાય ને a plus ib એટલે આપણે આ લખી શકીએ, ધ્રુવીય સ્વરૂપમાં ફેરવું મેં બરાબર। તો અહીંયા આગળ આના બરાબર 10 I log અહીંયા શું લખાય છે, e raised to r e raised to minus I theta આવડું, આ a minus ib is equal to,
પછી a પ્લસ IB એટલે આવડું લખાશે, બરાબર. તો અહીંયા આવશે RE⁻I આ યુલર ફોર્મ છે, યુલરનું સૂત્ર. પછી આ ધ્રુવીય સ્વરૂપ છે, બરાબર. ચલો હવે અહીંયા R કેન્સલ થઈ જશે, તો tan of I log R કેન્સલ થઈ ગયો, પણ e⁻I⁻ હતું અને આને ઉપર લઈ જાવ એટલે * e⁻I⁻ થાય. ઉતાવળ નથી, આપણે એક એક સ્ટેપ શાંતિથી સમજીને લખશું, બરાબર. અને ઉપર લઈ જાવ એટલે માઇનસ થઈ ગયું, R કેન્સલ થઈ ગયું. ચલો હવે શું લખાય, તો કે tan I log આ બે આધાર સમાન છે એટલે ઘાતાંકનો સરવાળો એટલે માઇનસ એક વખત ને -2 એટલે -2I⁻ લખાય, -2I⁻ લખાય, યસ લખાય. ચલો હવે અહીંયા આવી જઈએ પાછા લોગ માટે. હવે જુઓ, log e⁻x હોય તો એને x log e લખાય. x ક્યાં આવી જશે, આગળ લોગમાં. અહીંયા આગળ બેઝ e છે, કોઈ ન હોય તો બેઝ કોનું હોય, e હોય. જો કોઈ બેઝ દેખાતો ન હોય, લખેલો ન હોય તો એનો બેઝ e સમજવાનો, e. તો હવે અહીંયા આગળ e બેઝ અને અહીંયા e છે એટલે e 1 થઈ જાય, એટલે અહીંયા ખાલી આવશે x × 1, આનું મૂલ્ય 1 થાય, એટલું યાદ રાખજો. log e⁻e = 1, log e⁻e = 1, અને ઘાત હોય એ આગળ વહી આવે, અથવા તો આગળ હોય એના ઘાતમાં લઈ જઈ શકાય. બે રૂલ્સ લાગુ પડે. આને x ને આમ લઈ જઈને આ પણ લખી શકાય, અને અહીંયા x ને આ બાજુ લાવીને આ પણ લખી શકાય. તો આપણી પાસે ઘાત વાળું છે એનો યુઝ કરીએ. ચલો તો શું આવશે અહીંયા આગળ, તો કે આ ઘાત છે એ આગળ આવી જશે, તો આને લખાય tan of I * આ ઘાત આગળ આવી એટલે -2I log e, અને કોઈ નથી તો બેઝ કોણ છે એનો, e. તો આ log e⁻e એટલે 1 થઈ ગયું, log e⁻e એટલે 1. તો આને લખાય tan I * I એટલે I² એટલે -2I²θ, અને આ 1, આ તો 1 છે, રેડી. હવે I² એટલે -1, તો માઇનસ પ્લસ, તો આને લખાય tan 2θ. હવે જોજો tan 2θ. હવે આપણી પાસે પાછું સૂત્ર છે tan 2θ નું, એ તમે ત્રિકોણમિતિ ત્રીજા ચેપ્ટરમાં ભણી જશો કે tan 2θ એટલે 2 tan θ છેદમાં cos θ, છેદમાં 1 - tan² θ. tan 2θ નું સૂત્ર છે 2 tan θ upon 1 - tan² θ. તો હું આના બરાબર લખી શકું. હવે આ સૂત્ર બરાબર 2 tan θ છેદમાં 1 - tan² θ. ચલો હવે tan θ નું મૂલ્ય કેટલું, તો એ પાછું અહીંથી મળશે આપણને. cos θ એટલે a અને sin θ એટલે b. અહીંયા જે ધાર્યું આપણે એના પરથી cos θ = a, cos θ = a છે અને sin θ = b છે. તો tan θ કેટલું થાય, તો કે tan θ એટલે sin θ ના છેદમાં cos θ. તો tan θ = b/a. આ જો આ બધું દાખલાની ગણતરી, જો અલગ નથી પાછું, આ અલગ આ બાજુ રાખીને સમજાવું છું, પણ આ બધું આ દાખલામાં જ આવે, MCQ માં જ છે. આ MCQ નો જ એક પાર્ટ છે બધું. આ બધા સ્ટેપ છે એ આપણે અંદર ન લખવા પડે એટલે સાઈડમાં લખું છું. આપણે MCQ માં જ કોઈને બતાવવાનું નથી એટલે સાઈડમાં જ ગણતરી કરવાની, સીધો જવાબ આપવાનો છે, બરાબર. તો પેલા આપણે ધારી લીધું, એના પરથી આપણે cos θ નક્કી કર્યો, cos θ = a, sin θ = b, બરાબર. એટલે ટૂંકમાં cos θ = આમ જોઈએ ને, cos θ = a/r આવે, cos θ = શું આવે, a/r, અને sin θ = b/r. તો sin θ upon cos θ એટલે અહીંયા બેના છેદમાંથી r ઉડી જશે એટલે b/a. tan θ શું આવે, b/a. તો એ tan નું મૂલ્ય પાછું આપણે અહીંયા મૂકશું, એટલે 2 * tan θ એટલે b/a છેદમાં 1 - b/a નો સ્ક્વેર. તો
તો હવે આનું વિસ્તરણ આપો એટલે જવાબ મળી જશે. તો 2b/a આખાના છેદમાં આનો લસા લઈએ એટલે a² - b² છેદમાં a². તો આ a² ઉપર જશે એટલે a² ભાગ્યા a એટલે a. તો 2ab છેદમાં a² - b². આ આપણો જવાબ. 2ab a² - b². આ સમજાણું તમને? અહીંયા આગળ આનો સ્ક્વેર એટલે b². હજી એક સ્ટેપ ઉમેરવું છે તો ઉમેરી દો. અહીંયા 2b/a છેદમાં 1 - b²/a² લખાય. b²/a². હવે આનો લસા લઈએ એટલે a² - b² આખાના છેદમાં a². હજી એક સ્ટેપ લખવું હોય તો આના પછીનું સ્ટેપ આ a² ઉપર જાય એટલે 2b/a × a² છેદમાં a² - b². આ છેદનો છેદ અંશમાં. હવે આ a ઉડી ગયો એટલે અહીંયા આવ્યું 2ab 2a અને b અને છેદમાં a² - b². રેડી? તો છે ને ઇન્ટરેસ્ટિંગ દાખલો. એટલે આ વસ્તુ થોડું કીધું મોસ્ટ IMP. હા, એટલે આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. પાછી લઘુગુણક પણ આપણને ખબર હોવી જોઈએ ક્યારે ક્યાંથી ક્યુ આવે એ. બરાબર? ચલો લખી લ્યો. MCQ નંબર 49. એમાં શું કીધું કે જો Z1 = 9y² - 4 - 10ix અને Z2 = 8y² - 20i, જ્યાં Z1 બરાબર Z2 બાર, Z2 બાર એટલે અનુબદ્ધ, આની અનુબદ્ધ સંકર સંખ્યા અને Z1 બે સમાન હોય તો Z = x + iy = ખાલી જગ્યા એટલે x અને y મેળવી અહીંયા મૂકી દેવાનું એટલે સંકર સંખ્યા Z આપણને મેળવવાની કીધી. હવે તમે જુઓ તો Z1 = આપણને આપ્યું છે 9y² - 4 - 10. અહીંયા i આગળ રાખશું આપણે એટલે આનામ લખાય પ્લસ i × -10x. સંકર સંખ્યાના સ્વરૂપમાં લખીએ તો આમ લખાય. બરાબર? પછી Z2 = આપણને આપ્યું છે 8y² પ્લસ એટલે અહીંયા -20i આમનામ રાખીશું કેમ કે એની અનુબદ્ધ લેવાની છે. તો એના અનુબદ્ધ એટલે Z2 બાર અહીંયા માઇનસનું થઈ જશે પ્લસ. એટલે અનુબદ્ધ સંકર સંખ્યામાં શું થાય તો કે કાલ્પનિક ભાગમાં છે એ પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ થાય. એટલે અહીંયા પ્લસ 20i આમ લખાય. તો હવે Z1 બરાબર Z2 બાર આપેલ છે. Z1 બરાબર Z2 બાર આપેલ છે એટલે કે Z1 એટલે 9y² - 4 પ્લસ i × -10x બરાબર Z2 બાર એટલે 8y² પ્લસ 20i અથવા તો i × 20 આમ પણ લખાય. ચલો હવે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવી દો તો 9y² - 4 બરાબર 8y² અને -10x બરાબર 20. તો -10x બરાબર 20 તો x બરાબર કેટલા થયા તો કે 20 ભાગ્યા -10 એટલે -2. આ x ની કિંમત આપણને મળી ગઈ -2. હવે y ની મેળવવી છે અહીંયા આગળ તો આ 8y² આ બાજુ આવે એટલે પ્લસ થાય, સોરી પ્લસ છે માઇનસ થાય અને -4 પેલી બાજુ એટલે પ્લસ થાય. 9 માંથી 8 જશે એટલે કેટલા આવશે 1 એટલે y² = 4 પેલી બાજુ પ્લસ. તો બે બાજુ વર્ગમૂળ લો તો y = +or -2 લખાય. તો તેથી z અહીંયા લખું તેથી z x + iy. તેથી z x એટલે -2 અને પ્લસ y એટલે +or - એટલે અહીંયા થઈ જશે +or - i × 2 અથવા તો 2i +or - 2i. આ મળી ગયો આપણને z -2 +or - 2i. C. રેડી? ચલો દાખલા નંબર 50 MCQ અને લાસ્ટ MCQ આ ચેપ્ટર સંકર સંખ્યા માટે લાસ્ટ MCQ 50 પછી આપણે પાછું દ્વિઘાત સમીકરણના MCQ જોશું હજી. ઓકે ચલો. જો ABC PQR માટે સંકર સંખ્યા એવી રીતે હોય કે આ એક સંકર સંખ્યા આપણને આપી છે. કેવી રીતે આપી છે તો કે P/A + Q/B + R/C બરાબર 1 + I આમ આપ્યું છે. ABC PQR માટે આપણને આવું આપ્યું છે તથા
a अपॉन p प्लस b अपॉन q प्लस c अपॉन r बराबर 0 આપ્યું છે, તો p સ્ક્વેર अपॉन a સ્ક્વેર પ્લસ q સ્ક્વેર अपॉन b સ્ક્વેર પ્લસ r સ્ક્વેર अपॉन c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા, એટલે આનું મૂલ્ય આપણે મેળવવાનું છે. એટલે તમે જુઓ તો અહીંયા વર્ગ વાળું કંઈક આવે છે, તો વર્ગ વાળું લાવવું હોય તો આને વર્ગ આપવો પડે, તો બંને બાજુ આને વર્ગ આપી દઉં. બંને બાજુ વર્ગ લઉં એટલે અહીંયા વર્ગ આપીએ, આખો કાઉન્સ p अपॉन a વત્તા q अपॉन b વત્તા r अपॉन c હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ i હોલ સ્ક્વેર. બંને બાજુ વર્ગ આપ્યો. ચલો આનું વર્ગનું વિસ્તરણ આપો એટલે પેલાનો વર્ગ એટલે p अपॉन a નો સ્ક્વેર વત્તા બીજાનો વર્ગ એટલે q अपॉन b નો સ્ક્વેર વત્તા ત્રીજાનો સ્ક્વેર r अपॉन c નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પેલું બીજું, 2 ગુણ્યા પેલું અને બીજું એટલે pq છેદમાં ab પ્લસ 2 ગુણ્યા બીજું અને ત્રીજું એટલે qr છેદમાં bc વત્તા 2 ગુણ્યા પેલું અને ત્રીજું અથવા તો ત્રીજું અને પેલું એટલે pr છેદમાં ac બરાબર. આનો વર્ગ આપું એટલે શું આવશે? 1 નો વર્ગ 1 વત્તા 2i વત્તા i સ્ક્વેર. બરાબર. આ વિસ્તરણ કયું આપ્યું મેં એ તમને ખબર હોવી જોઈએ, એટલે અહીંયા જગ્યા મેં એટલા માટે રાખી. જુઓ a પ્લસ b પ્લસ c હોલ સ્ક્વેર, આનું વિસ્તરણ આપવું એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પેલું અને બીજું પદ એટલે 2ab પ્લસ 2 ગુણ્યા બીજું અને ત્રીજું એટલે bc પ્લસ 2 ગુણ્યા ત્રીજું અને પેલું એટલે ac. આ વિસ્તરણ છે ત્રણ પદના વર્ગનું વિસ્તરણ. abc નું વર્ગ આપ્યો હોય આખાનો, એનું વિસ્તરણ આ રીતે અપાય. ચલો હવે આને લખવું હોય તો શું લખાય? તેથી p સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ q સ્ક્વેર છેદમાં b સ્ક્વેર પ્લસ r સ્ક્વેર છેદમાં c સ્ક્વેર પ્લસ આ બધામાંથી 2 કોમન કાઢ્યા છે, 2 કોમન કાઢ્યા એટલે અહીંયા આવશે p q છેદમાં ab પ્લસ q r છેદમાં bc પ્લસ pr છેદમાં ac બરાબર. હવે i સ્ક્વેર એટલે -1, તો -1 પ્લસ 1 કેન્સલ એટલે અહીંયા આવશે 2i. કેટલા વધશે? 2i ઇઝ ઇક્વલ ટુ 2i વધ્યું. હવે આપણને આ પણ આપ્યું છે એટલે આનો કંઈક ઉપયોગ થતો હશે. a अपॉन p પ્લસ b अपॉन q પ્લસ c अपॉन r બરાબર 0. આનો કંઈક ઉપયોગ આવતો છે, ક્યાં આવે જોઈએ? તો તેથી p સ્ક્વેર अपॉन a સ્ક્વેર પ્લસ q સ્ક્વેર अपॉन b સ્ક્વેર પ્લસ r સ્ક્વેર अपॉन c સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા, હવે અહીંયા આગળ જુઓ, અહીંયા આપણે a अपॉन p લાવવું છે, a अपॉन p. તો હું આને abc વડે ગુણાવું, abc વડે, અને pqr વડે ભાગું. તો ભાગવા હોય તો 12 ગુણવા પડે અને ગુણવા હોય તો 12 ભાગવા પડે. તો અહીંયા આગળ શું થઈ જશે? તો કે અહીંયા આપણે શું કરવાનું છે? abc વડે ગુણવાના છે, તો અહીંયા છેદમાં લખવા પડે abc. અંદર ગુણાવીએ તો 12 ભાગવા પડે, અને અંદર આપણે ભાગવા હોય pqr તો 12 ગુણાવવા પડે. બરાબર. તો અહીંયા આગળ આપણે pqr વડે ભાગીએ તો અહીંયા કેટલા વધશે? pq ઉડી જશે એટલે r, અને abc વડે ગુણાવીએ એટલે અહીંયા આવશે c. સોરી, abc વડે ગુણાવીએ છીએ એટલે અહીંયા ઉપર આવશે c અને છેદમાં આવશે r. abc વડે ગુણાવ્યા અંદર 12 ભાગ્યા તો અંદર ગુણાવાના, અને 12 ગુણાવ્યા તો અંદર ભાગીએ. હવે અહીંયા આગળ આપણે abc વડે ગુણાવીએ તો bc ઉડી જશે એટલે અહીંયા વધ્યું a, અને pqr વડે ભાગીએ તો qr ઉડી જાય એટલે વધે p, પ્લસ અહીંયા abc વડે ગુણાવું તો ac ઉડી જાય એટલે b વધે, અને અહીંયા આગળ pqr વડે ભાગવું એટલે pr ઉડી જશે એટલે q વધ્યું ઇઝ ઇક્વલ ટુ 2i. તો આ પદ તમે જુઓ, એ આ મળ્યું આપણને ap વત્તા b अपॉन q, a अपॉन p વત્તા b अपॉन q વત્તા c अपॉन r ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આના બરાબર 0 થઈ ગયું. તો હું લખી શકું કે તેથી
હવે આના બરાબર 0 મૂકો એટલે આખું પદ 0 થઈ ગયું. તો આપણને મળ્યું p² / a² પ્લસ q² / b² પ્લસ r² / c² ઇઝ ઇક્વલ ટુ 2i, જે આપણે મેળવવું છે. બરાબર, કેટલું મળે? 2i d. ઇટ્સ સોલ્વ. મસ્ત દાખલા છે IMP. ઓકે, ચલો તો આટલા MCQ છે એ ગણી નાખો. બરાબર, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે દ્વિઘાત સમીકરણના MCQ છે એ ગણશું. આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.